ઇલુસ્ટ્રેશન 20 જોતા પહેલા એક આપણે કોમન ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. કોમન ફોર્મ્યુલાની અંદર એક આપણી પાસે આ ચાપ છે જેની રેડિયસ r છે, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. ઓકે, એંગલ બનાવે છે આ થીટા એંગલ છે આખો. તો આને કારણે આ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. ઓકે, તો અહીંયા હું શું લઈશ, સૂક્ષ્મ ખંડ લઈ લઈશ. સૂક્ષ્મ ખંડને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સ્મોલ એલિમેન્ટ લઉં છું. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હું d લઈશ. આ એંગલ હું લઈશ phi અને આ ચાપ વાળો એંગલ છે b phi. હવે આની લંબાઈ કેટલી આવશે તો dl ઇક્વલ ટુ લંબાઈ આવશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપની લંબાઈ ત્રિજ્યા r છે, ખૂણો છે d phi છે. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધીએ અને પછી સંકલન કરી દઈએ. તો આ ચાપ પરનો વિદ્યુતભાર આપણે લખી શકીએ છીએ dq ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ dl. લેમ્ડા બરાબર લેમ્ડા, dl બરાબર r ઇન્ટુ d phi થશે. આ સૂક્ષ્મ ખંડને કારણે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય d ઇક્વલ ટુ k dq અપોન r સ્ક્વેર. k dq એટલે લેમ્ડા r d phi અપોન r સ્ક્વેર. r કેન્સલ થાય, therefore de ઇક્વલ ટુ k લેમ્ડા d phi બાય r આપણે લખી શકીએ. d બરાબર k લેમ્ડા d phi બાય r આપણે લખી શકાય છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો બે ઘટકો પડે. આ તો મૂલ્ય લીધું તો આ phi છે તો આ એંગલ એ phi આવે. તો બે ઘટકો પડે, phi ની પાસેની બાજુ એટલે d cos phi, phi ની આ સામેની બાજુ એટલે d sin phi. તેથી રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લખવી હોય સદિશ સ્વરૂપે તો આ ડિરેક્શન ઋણ x અક્ષ તો માઇનસ d cos phi i cap, ઋણ y અક્ષ માઇનસ d sin phi j cap. બેમાંથી d કોમન કાઢું, માઇનસ d અહીંયા cos phi i cap પ્લસ sin phi j cap. બંનેમાંથી d કોમન કાઢ્યો. d ની કિંમત આ મૂકી દઉં છું અહીંયા. તો d ની કિંમત k લેમ્ડા અપોન r માઇનસ k લેમ્ડા અપોન r. આ d phi છે હું પાછળ રાખું, cos phi i cap પ્લસ sin phi j cap ઇન્ટુ d phi. આ d ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ લેવું હોય છે તો 0 થી થીટા સુધી શું કરું, સંકલન કરું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા 0 થી થીટા સંકલન લેતા. તો E ઇક્વલ ટુ 0 થી થીટા d માઇનસ k લેમ્ડા અપોન r 0 થી થીટા cos phi i cap પ્લસ sin phi j cap. લઈ હવે અહીંયા તો E ઇક્વલ ટુ માઇનસ k લેમ્ડા અપોન r sin cos નું ઇન્ટિગ્રેશન થશે sin phi i cap અને sin નું માઇનસ cos phi j cap 0 થી થીટા લિમિટ મૂકીએ. તેથી E બરાબર આપણને મળે માઇનસ k લેમ્ડા અપોન r sin થીટા i cap માઇનસ cos થીટા j cap. થીટા મૂકો માઇનસ sin 0 i cap માઇનસ માઇનસ પ્લસ cos 0 j cap માઇનસ k લેમ્ડા અપોન r અહીંયા sin થીટા i cap sin 0 0 cos 0 1 તો પ્લસ 1 માઇનસ cos થીટા j cap. આ કોમન ફોર્મ્યુલા આપણને મળે છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર માઇનસ k લેમ્ડા અપોન r sin થીટા i cap પ્લસ 1 માઇનસ cos થીટા j cap આ મળે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે
તો આ ચાપને કારણે હવે આપણે જોઈએ જુદા જુદા ચાપ લઈએ છીએ. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. તો પહેલા તો અર્ધવર્તુળાકાર રિંગ લઉં છું. અર્ધવર્તુળાકાર રિંગ આ રીતના પેલા ચોથો ભાગ લઉં છું. આ રીતના ચાપ લઉં છું. રેડિયસ r છે. તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે એ જોઈએ. તો થીટા બરાબર અહીંયા કેટલું થયું π/2. તો થીટા બરાબર π/2 મૂકવાની અંદર. તો મૂકીએ તો E = -k λ/r sin π/2 I cap plus 1 - cos π/2 j cap. Therefore અહીંયા આવશે -k λ/r sin π/2 લખવાનું એટલે I cap cos π/2 એટલે 0 plus j cap. તો રિઝલ્ટન્ટ તમને અહીંયા મળે છે. આ એંગલ કેટલો આવશે π/4 આવશે. જોઈએ તો tan phi tan alpha લાવ equal to y ઘટક એટલે -k λ/r x ઘટક એ આવે -k λ/r બે માઈનસ થયેલા 1 તો આલ્ફા બરાબર કેટલો આવે π/2 આવે. તો પરિણામી π/4 પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ઋણ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે π/4. હજી આગળ આનું મૂલ્ય મારે જોઈતું હોય કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય તો માનાંકમાં E equal to અહીંયા k λ/r અચળ ઘટકોના વર્ગના સરવાળો 1² + 1² તો √2 k λ/r આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આ મૂલ્ય થશે. આ કેટલું છે ચોથો ભાગ છે. હવે આ રીતના આપેલું હોય પૂછાઈ ગયેલો છે AEEE ની અંદર આ ક્વેશ્ચન. તો આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવશે એ જોઈએ છે. તો આની અંદર થીટા બરાબર કેટલું મૂકો π. 180 ખૂણો બનાવે છે તો π મૂકું આ સમીકરણની અંદર. તો જોઈએ E = -k λ/r sin π I cap plus 1 - cos π j cap. sin π એટલે 0 તો -k λ/r 0 I cap plus cos π એટલે -1 1 - 1 તો 2 થશે. તો -k λ/r અહીંયા 2 j cap. ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઋણ x અક્ષની દિશામાં મળે તો E બરાબર તમને અહીંયા મળે છે -2k λ/r j cap. કિંમત મૂકો તો -2k એટલે 1/4 π epsilon 0 λ/r j cap એટલે -λ/2 π epsilon 0 r j cap. જો ચાપ આમ છે તો નીચેની દિશામાં, જો ચાપ આ રીતના હોય તો આ ડિરેક્શનમાં, ચાપ આ રીતના હોય તો રિઝલ્ટન્ટ ક્યાં આવશે આ ડિરેક્શનમાં. તો આ આપણે યાદ રાખવાનું છે. તો કેટલું લીધું આપણી પાસે π/2 વાળું, π વાળું, તો 3π/2 વાળું લો. તો તમે જોઈ શકો છો આ રીતના 3 ભાગ હોય. અહીંયા વિદ્યુતભાર કન્ટિન્યુઅસ રીતે વિતરિત થયેલો હોય. તો આ થીટા કેટલો આવશે 3π/2. તો ફોર્મ્યુલા હતી E = -k λ/r sin 3π/2 I cap plus 1 - cos 3π/2 j cap. Therefore -k λ/r sin 3π/2 એટલે -1 એટલે -I cap cos 3π/2 એટલે 0 એટલે j cap. એટલે તમે લખો અંદર માઈનસ ગુણાકાર કરો તો અહીંયા આવશે I cap - j cap.
તો રિઝલ્ટન્ટ તમારે અહીંયા મળશે. એટલે આ બે એકબીજાને અસર નાબૂદ કરે તો આને કારણે જ આપણને મળે. તો આ એંગલ તમારે આવશે 45. તો માનાંકમાં ઈ લેવું હોય તો કે લેમડા અપોન આર અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર એટલે √2 કે લેમડા અપોન આર આ આપણે લખી શકીએ. આ 3/2. હવે આ જ રીતે આપણે આખું સર્કલ લઈએ. આખું સર્કલ આખા સર્કલની અંદર થીટા બરાબર તમે લખી શકો છો. આખું સર્કલ હોય, સેન્ટર આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ, વિદ્યુત ક્ષેત્ર. તો સિમેટ્રીના ગુણધર્મ અનુસાર બધા એકબીજાને અસર નાબૂદ કરે જોઈએ. થીટા બરાબર કેટલું થાય 2π. તો E ઇક્વલ ટુ માઇનસ કે લેમડા અપોન આર સાઇન 2π I કે પ્લસ 1 માઇનસ કોસ 2π માઇનસ કે લેમડા અપોન આર સાઇન 2π એટલે 0 કોસ 2π એટલે 1. તો 0 I કેપ 0 જે કેપ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કેટલો આવે 0 આપણને મળવાનું છે. તો આમ જુદા જુદા ચાપને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે આ રીતના મેળવી શકીએ છીએ. તો 20મો દાખલો આપણે આ રીતે કરી શકાય છે. તો કોમન ફોર્મ્યુલા જે હતું કે E ઇક્વલ ટુ આ યાદ રાખીશું માઇનસ કે લેમડા અપોન આર સાઇન થીટા I કેપ પ્લસ 1 માઇનસ કોસ થીટા જે કેપ. આના ઉપરથી આખું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, તો આ 20 જે ઉદાહરણ છે એ આપણે આ રીતના ગણતરી કરીશું. એટલે બધી જ રીતના છે એ આપણને કોઈ પણ ચાપ પૂછાય આપણને આવડશે. ચાલો, ફીલ્ડ ઓફ લાઇન ચાર્જ. રેખીય વિદ્યુતભાર વિતરિત તાર હોય. આ તાર છે, નિયમિત રીતે વિદ્યુતભાર અહીંયા વિતરિત થયેલો છે. તારથી આર અંતરે આવેલું બિંદુ છે, તો R0 અંતરે આ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. તો અહીંયા હું એક સૂક્ષ્મ ખંડ લઈ લઉં છું, સ્મોલ એલિમેન્ટ. આની લંબાઈ dl છે, આના પરનો ચાર્જ કેટલો છે dq છે. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ આપણે શોધી. બસ શું કરવાનું રહે, સંકલન કરવાનું રહે. શું કરવાનું છે, સંકલન. એંગલ હું અહીંયા થીટા લઉં છું, કેટલા અંતરે લઉં છું, L અંતરે. આ હું R લઉં છું. તો નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો dq ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ શું લખાય dl. આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા de ઇક્વલ ટુ કે dq અપોન r સ્ક્વેર આવે. k એટલે 1/4 એપ્સિલોન 0, r સ્ક્વેર dq એટલે લેમડા ઇન્ટુ dl. આ આપણે લખી શકાય. લેમડા ઇન્ટુ dl આ આપણે લખી શકો. આકૃતિમાં જોઈ શકો તો આકૃતિમાં એ લખી શકાય tan થીટા ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો L ઇક્વલ ટુ R0 tan થીટા થાય. અહીંયા તો dl છે, તો વિકલન કરીએ થીટા સાપેક્ષે વિકલન કરતા તો dl બરાબર અહીંયા આવશે R0 અચળ dl બાય d થીટા. tan નું વિકલન છે sec સ્ક્વેર થીટા. એટલે dl ઇક્વલ ટુ R0 sec સ્ક્વેર થીટા d થીટા થશે. મારે r નો લોપ કરવો છે તો તમે બીજું જોઈ શકો છો કે cos થીટા પાસેની બાજુ એટલે R0 કર્ણ એટલે r. તો r ઇક્વલ ટુ R0 sec થીટા લખાય. r ઉપર જશે, cos નીચે, 1/cos એટલે sec થીટા. આ બે કિંમત dl અને r ની કિંમત અહીંયા મૂકો તો d બરાબર આપણને મળે d બરાબર લેમડા dl એટલે R0 sec સ્ક્વેર થીટા d થીટા અપોન 4 પાઈ એપ્સિલોન 0
આર ની કિંમત મૂકી દઈએ આર સ્ક્વેર એટલે r0 sec થીટા આનો સ્ક્વેર. તેથી sec સ્ક્વેર ઉડી જાય તો લેમ્ડા r0 એક એક જશે d થીટા અપોન 4 પાઈ એપ્સિલન 0 r0 આ આપણને મળે. પણ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ નથી x અક્ષ ઉપર નથી y અક્ષ ઉપર આ d છે આ થીટા લેવાય તો બે ઘટકો પડ્યા dx અને બીજો ઘટક અહીંયા પડશે dy. તો અહીંયા જોઈ શકો છો dx ઇક્વલ ટુ લખી છે મૂલ્ય સ્વરૂપે dx ઇક્વલ ટુ d cos થીટા therefore d એટલે લેમ્ડા cos theta d theta upon 4 pi epsilon 0 r0 and dy equal to lambda sin theta એટલે કે dy equal to લખી શકો d sin theta d sin theta d equal to લખ્યું lambda sin theta d theta upon 4 pi epsilon 0 r0 dx. ઓકે ચાલો આ આપણે લીધું. હવે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી મેળવી હોય x ઘટક અને y ઘટક તો અહીંયા લઈ લઈએ નીચેનું θ1 ઉપરનું θ2 તો આપણે આવું લખી શકો છો જો આ θ1 હોય અને આગળનું હોય θ2 હોય તો સંકલન કરો x કમ્પોનન્ટ એની કેસર માઈનસ નીચેનું એટલે માઈનસ θ1 ઉપરનું એટલે પ્લસ θ2 dx લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલન 0 r0 કોમન કાઢવું એની કેસર માઈનસ θ1 પ્લસ θ2 cos θ d θ સંકલન કરો કોસનું સંકલન આવશે માઈનસ sin θ લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલન 0 r0 અહીંયા sin θ અહીંયા આવશે માઈનસ θ1 d θ2. તેથી x કમ્પોનન્ટ આપણને અહીંયા મળવાનો છે x કમ્પોનન્ટ એટલે લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલન 0 r0 sin θ2 માઈનસ sin માઈનસ θ1. ઓકે આ રીતના આપણને મળે. sin અયુગ્મ વિધેય છે એટલે લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલન 0 r0 તો sin θ2 પ્લસ શું આવશે sin θ1 આ આપણે લખી શકાય. આ કયો ઘટક આવે છે x ઘટક મળશે. ઓકે ફરી પાછું આપણે રિપીટ કરીએ છીએ y ઘટક હમણાં પાછા મેળવીશું. તો અહીંયા શું લીધું છે પરિમિત લંબાઈનો તાર છે તો આને કારણે p બિંદુ આગળ r0 અંતરે જે બિંદુ છે આ બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. એક સૂક્ષ્મ ખંડને કારણે શોધીને પછી સંકલન કરી શકીએ છીએ. તો dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો આના પરનો ચાર્જ dq છે લેમ્ડા ઇન્ટુ dl. તો સેન્ટર અહીંયાથી આ અંતર છે l r0 અંતર છે આ r થશે. આ કેટલો એંગલ બનાવે છે થીટા. તો d બરાબર k q ની જગ્યાએ dq અપોન આ r2 k એટલે 1/4 પાઈ એપ્સિલન 0 dq એટલે લેમ્ડા ઇન્ટુ dl અપોન r2. આકૃતિમાં જોઈ શકો tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે l બરાબર r0 tan θ. આનું થીટા પ્રત્યે વિકલન કર્યું તો dl બાય d થીટા r0 અચળ છે tan નું વિકલન sec સ્ક્વેર થીટા d થીટા ને અહીંયા લઈ ગયો r0 sec સ્ક્વેર થીટા d થીટા આવ્યું. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કોણ તેથી r બરાબર cos થીટા નીચે આવે તો 1/cos એટલે sec થીટા. તેથી d બરાબર આપણને મળે બે કિંમત મૂકીએ લેમ્ડા ની મૂકીએ dl ની મૂકીએ સોરી dl ની મૂકીએ r ની dl બરાબર r0 sec સ્ક્વેર થીટા d થીટા r ઇક્વલ ટુ r0 sec થીટા. સાદુરૂપ આપો તો લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલન 0 d થીટા અપોન r0 મળે. તો આ મળે છે નથી x અક્ષ ઉપર નથી y અક્ષ ઉપર તેથી બે ઘટકો પડે. થીટાની પાસેની બાજુ એટલે dx સામેની બાજુ એટલે dy. મૂલ્ય લીધું dx એટલે d cos થીટા dy એટલે d sin થીટા. d ની કિંમત મૂકી દીધી. તો x કમ્પોનન્ટ શોધવા માટે નીચેનો ખૂણો θ1 લો ઉપરનો θ2 તો માઈનસ θ1 થી પ્લસ θ2 હું શું કરું સંકલન કરું તો આપણને જવાબ આ આવે છે. આ કયો ઘટક લીધો x ઘટક. હવે y ઘટક લઈએ. કયો ઘટક લઈએ y કમ્પોનન્ટ આપણે લઈએ તો ey ઇક્વલ ટુ
EY equal to minus theta 1 થી plus theta 2 લેમડા sin theta upon 4 pi epsilon 0 r0 d theta. sin નું ઇન્ટિગ્રેશન, બાકી બધું અચળ. લેમડા upon 4 pi epsilon 0 r0 અચળ. sin નું minus cos theta minus theta 1 d theta 2. તો લેમડા upon 4 pi epsilon 0 r0 minus cos theta 2 minus minus plus cos minus theta 1. cos યુગ્મ વિધેય છે એટલે minus cos theta બરાબર plus cos theta થાય. તેથી આપણે અહીંયા લખી શકીએ છીએ કે EY equal to lambda upon 4 pi epsilon 0 minus cos theta 2 plus cos theta 1. તેથી lambda upon 4 pi epsilon 0 cos theta 1 minus cos theta 2 આ લખાય. ઓકે, ચાલો હવે અનંત હોય, કેવું હોય? અનંત લંબાઈના તાર માટે સ્પેશિયલ કેસ. અનંત અર્ધ અનંત લઈએ તો અનંત લંબાઈ માટે theta 1 equal to pi by 2, theta 2 equal to pi by 2, minus pi by 2 લેના plus pi by 2. તો EX તમે લો તો EX હમણાં મેળવેલો હતો લેમડા upon 4 pi epsilon 0 sin minus pi by 2 plus sin pi by 2. તો લેમડા upon 4 pi epsilon 0 sin minus pi by 2 એટલે minus 1 plus sin pi by 2 એટલે plus 1. x ઘટક કેવો આવે? 0. y ઘટક લઈએ EY equal to, તો અહીંયા લઈએ EY equal to તમે લો તો લેમડા upon 4 pi epsilon 0 cos pi by 2 minus sin pi by 2 cos pi by 2. ઓકે, તો કેટલું તમારે આવશે? sin કે cos pi by 2 કેવું થાય? 0. આ કેવું તમને મળશે? 0 આપણને મળે. ઓકે, તો pi by 2 લેવાનું. એક વખત થીટા માઇનસ લીધેલો એટલે પ્લસ pi by 2 લેવાનું રહેશે. એક વખત માઇનસ થીટા 1 થી થીટા 2 લીધું એટલે થીટા 1 બરાબર આપણે માઇનસ pi by 2 લો તો આ કેવું થઈ જશે? પ્લસ pi by 2 થાય. બરાબર, એટલે સંકલન માઇનસ pi by 2 થી pi by 2 કરો એટલે આ પ્લસ 1 થશે. એટલે આ ટર્મ 0 થશે પણ આ 0 નહીં થાય. આ કેવું થશે? પ્લસ pi by 2 પ્લસ pi by 2 cos pi by 2 0 આવશે 2 લેમડા upon 4 pi epsilon 0. તેથી લેમડા upon 2 pi epsilon 0 r into r0 આવશે. એટલે લખી શકાય 2k લેમડા upon r0. 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે ડિવાઈડ કરો તો તમને મળશે અહીંયા 1/4 pi epsilon 0 એટલે કે 2k લેમડા upon r0. તો અનંત લંબાઈનો તાર હોય તો માત્ર આ દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. એનું સૂત્ર આવશે લેમડા upon 2 pi epsilon 0 r. ઓકે, x ઘટક લંબરૂપે જ મળે. ફરી પાછું શા માટે અહીંયા માઇનસ pi by 2 જો લેવું હોય તો એ માઇનસ pi by 2 થી પ્લસ pi by 2. અહીંયા માઇનસ લઈ લીધેલું છે એટલે ડાયરેક્ટ pi by 2 લઈએ. થીટા 1 pi by 2, થીટા 2 pi by 2 અનંત લંબાઈ માટે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો sin pi by 2 એટલે 1, cos sin pi by 2 એટલે 1 plus 1 એટલે 2 કેન્સલ, cos pi by 2 એટલે 0, cos pi by 2 એટલે 0, y ઘટક 0 થશે, માત્ર x ઘટક જ મળશે. તો અનંત લંબાઈના તારને કારણે અહીંયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. આ ખાસ ફોર્મ્યુલા જે x ઘટક અને y ઘટક મેળવેલા છે એ આપણે યાદ રાખવાના છે. આપણા સિલેબસમાં માત્ર અનંત લંબાઈ વાળું જ છે પણ આપણે જી માટે ખાસ જી અને નીટ માટે પરિમિત લંબાઈ, હજી બાકી છે અર્ધ અનંત વગેરેને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો હવે બીજું અર્ધ અનંત પણ આપણે હમણાં લેશું.